स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો સોમવાર. આજના શુભ સંદેશના વચન મુજબ રોમન સુબેદારને ઈસુના વચનોમાં ભરપૂર શ્રદ્ધા હતી અને એ શ્રદ્ધા થકી જ એના નોકરને સાજાપણું મળ્યું હતું. શું રોમન સુબેદારની જેમ આપણને ઈસુના વચનોમાં શ્રદ્ધા છે ખરી? સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશ, અધ્યાય 8, કડી 5-11. ઈસુએ કફરનહૂમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદારે આવીને તેમને વિનંતી કરી, પ્રભુ, મારો નોકર ઘેર પથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી ખૂબ પીડાય છે. ઈસુએ તેને કહ્યું, હું આવીને તેને સાજો કરું છું. પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ, આપના પગલાં મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. કારણ હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાહીઓ છે. હું જા કહેતા એક જાય છે, આવ કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે. આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ઇસ્રાયેલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીઠી નથી. હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે મિજમાની માણવા બેસી જશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશનો રોમન સુબેદાર આપણને 3 મહત્વની શિખામણ આપે છે. પહેલી, આ સુબેદાર જેમની ઇસરાયેલી પ્રજા પર હકુમત હતી એ રોમન સામ્રાજ્યમાં પદસ્થ હોવા છતાં તેને આધીનસ્થ એવા કોઈ બીજાને ઈસુને બોલાવવા મોકલવાને બદલે જાતે આવીને નમ્રતાનો મોટો પાઠ શીખવે છે. આપણે દુનિયાવી માળખામાં કેટલા દરજ્જા અપનાવી લીધા છે જેનાથી સંન્યાસીઓ પણ મુક્ત થઈ શકતા નથી. ઈશ્વરની નજરમાં નમ્રતાનું કેટલું બધું મહત્ત્વ છે તે આપણે જકાતદાર અને ફરોશીની પ્રાર્થના કરવાની દૃષ્ટાંત કથા પરથી વધુ સારી રીતે સમજી શકીએ છીએ. બીજું, સુબેદારની શ્રદ્ધાની પરાકાષ્ઠા એમાં સમાયેલી છે કે ઈસુ એના નોકરને સાજાપણું આપવા તેના ઘરે જવા માટે તૈયાર થાય છે, પણ એ પોતે ઈસુ તેના ઘરે જાય એને પાત્ર નથી અને તેથી તેમના શબ્દ માત્રથી નોકર સાજો થઈ જશે એટલી ઊંડી શ્રદ્ધા ધરાવે છે. સુબેદારના આ શબ્દો શ્રદ્ધાનું અપ્રતિમ દ્યોતક બની ગયા અને ખ્રિસ્ત પ્રસાદના અંગીકાર પહેલાંની આપણી પ્રાર્થનાનો ઉદ્ગાર બની ગયા. શ્રદ્ધા એ પ્રાર્થનામાં આપણે કરેલી માંગણીઓ માટેની પૂર્વ શરત છે. ધર્મસભાના પ્રારંભમાં ઈસુના અનુયાયીઓને પ્રેષિતોની જેમ ઈસુને જોવાનું સદભાગ્ય મળ્યું નહોતું, પણ તેમની શ્રદ્ધાના જોરે જ તેઓ ચમત્કારો કરી શકતા હતા. ઘણીવાર ઔપચારિક રીતે ઈસુપંથી ન બન્યા હોય એમની આપણને શરમાવે એવી ઈસુમાં નિર્વ્યાજ શ્રદ્ધા જોવા મળે છે. પસંદ કરેલી જાતિ કરતાં આ વિધર્મી ગણાતો સુબેદાર આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે. ત્રીજું, કોઈપણ પ્રકારના શારીરિક પરિશ્રમથી જીવન નિર્વાહ કરતા વર્ગ પરત્વે આપણા દેશમાં આદર કે સહાનુભૂતિ સાથે વર્તવાનું સામાન્ય નથી. પણ આ સુબેદાર પોતા માટે નહીં પણ તેના નોકર માટે આટલો નમ્ર બનીને ઈસુને આટલી શ્રદ્ધા અને વિનવણીપૂર્વક સાજાપણું આપવા કહે છે. સુબેદારનું આ વર્તન આપણા માટે આવા વર્ગના માણસો સાથે તેમનું ગૌરવ જળવાય એ રીતે વર્તન કરવા માટે પ્રેરણાદાયક છે. તેમને તેમના નામથી સન્માનજનક રીતે બોલાવીએ એ પણ તેમના માટે મોટા સંતોષની વાત હોય છે. રાજાને તો બધા સલામ કરે, પણ આપણે અદનામાં અદના માણસ સાથે સન્માનજનક રીતે વર્તીએ તો જ આપણું ઈસુપંથીપણું દીપી ઉઠે. આગમન ઋતુના આ સમય દરમિયાન આપણે એક નિર્ધાર કરીએ કે શ્રમિક વર્ગની કોઈ પણ વ્યક્તિ સાથે, તેમાંય વિશેષ કરીને સ્ત્રીઓ સાથે
આદરપૂર્વક વર્તીએ, તેમજ કોઈ પણ જરૂરમંદ વ્યક્તિને એનાથી શક્ય ન હોય એવા કામ જેવા કે સરકારી ઓફિસના કામ, બેંક, વીમાને લગતા કામો કરાવી આપીએ તો આવી મદદ આર્થિક મદદ કરતાંય એમની માટે વધુ ઉપયોગી થઈ પડશે. આપણા ઘરેથી ચાલુ કરીએ તો આપણી સોસાયટી કે ફળિયામાં સફાઈ કરતા ભાઈ બહેન, ઘરકામ કરતા ભાઈ બહેનોથી શરૂઆત કરીએ અને આપણી આગમન ઋતુમાં આનંદી નાતાલની ઉજવણી માટે નવા રંગ ભરી દઈએ. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે પાળતા એના વિધિ વિધાન, એની ખોજને જંખના જે લોકોને પ્રાણ. હે પ્રભુ તે તો દીધા અમને તુજ આદેશ, હોશે હોશે પાળીએ તારો એ ઉપદેશ, તારો એ ઉપદેશ. જીવન શુદ્ધિ સી રીતે રાખી શકે યુવાન, જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર. તારા દર્શન કાજ હું છૂરું અંગે અંગ, તબ આજ્ઞાઓને કદી જોજે કરું ન ભંગ, જોજે કરું ન ભંગ. આ દુનિયામાં હું રહ્યો બે દિનો મહેમાન, તારી આજ્ઞાઓથી તું રાખ મને ન અજાન. લગ્ની સી લાગી મને પળ પળ વ્યાકુળ પ્રાણ, જંખું ઝૂરું પાળવા તારા વિધિ વિધાન, તારા વિધિ વિધાન. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમ